દારૂ પીને અમે મોજ કરવાના, કોઈના બાપનું ના મોનવાના, આશી છે ધુપા ગોમના દાદા. જવા તો આટુના ઘેર જઈને પગ મસ્ત ખાવું છે. આજ ઘણા દાડે આટુના ઘેર જો જ નહીં. શિખર 12 મહિના થઈ ગયા, મારો ભત્રીજો છે હપ્પુ તો જવા દેતો જ નહીં. પછી આખો દાડી કે કોમ કરી કરવાનો, એ તો ચોય પડ્યા છી. આટુના ઘેર જવા દે, હમણાં જો નહીં ને તે હપ્પુ છો આટું વગર યાર ગમતું જ નહીં યાર. શું કરવાનું? વાંચો કહો હોનાના ઢગા કર્યા તે કોઈ લઈને જતું રહે. ખબર જ પડતી નહીં. ઘર ખુલ્લું રાખી નહીં કરવાય, ચોય રખડતા હશી. ચોય ભોન તો હશે જ નહીં. વન એવાના ફુવા આવી મારે ભક્તિને ખબર નહીં પડતી કે તારે ખુલ્લા રાખે. અપુ તો મોનતો જ નહીં. મારે કેવું જાણે ફોનાના ઢગા કરાય ને ના ફુવાએ તે બધા ચોરી જાય. કોઈ રાખી કોઈ વાયરો ભેગું કર્યું નહીં. આખી જિંદગી દારૂ પીને જ કાઢી હે. એ બપુ ક્યાંક વગાર આમ જો તે પણ આડા હેડે આમ સાઈડમાં તો કેની આમાં સાઈડમાં આપણો વાળે ફરીને આવીએ. બાવડે પણ કે મારે બાને મહિના બનવું છે. તે મારે પેલા વાત કરો લે, પહેલા કોળીએ પકડી ગઈ. કોરી હવે કે મારે તો નહીં કોઈ બોડી બિલ્ડર થઈ ગયો યાર. તમારે તો બોડી બિલ્ડર પકડો જ ખરા એકદમ નો. હું લાકડા કિલોનો નહીં છું. હવે હું તને એક વાત કહેવા આવ્યો હતો. કયો? હું જવું બહાર તો કણ તારે તો એ પડાપૂછ લેવાના આવે હે. ચમ જો પણ એ તો કયો? હું મારા હાથુના અહીં જવું. તે હું આવું હંગાત. તારે નહીં આપવું છે. લઈ જામ આપું. કીધું ને એક નહીં આપવું એટલે નહીં આપવું. પણ મને લઈ જાવ તીકન તમારું હું જામ કેડો. તો શું છે તાર ના હોય તો ઘેર કોણ કશે તો ભાઈ નાહી નહીં જી પીઓ. તે પણ આપણે ત્યાં ઘેર હોય હું ત્યાં તારું વાસીને હેડવાનું જ છે. કોઈ તારું વાકું નહીં હોય. ઘેર વર રાખવી પડે, ઘેર રહેવું પડે. હવે આપણા ઘરમાં કોઈ ગોદડું નહીં ઊંઘવા મેળો ચાલ. ભાઈ ભેંસો ચાર છે નાખી મારે ભાવ છે ઉપર નેતો હશે તાના ભાઈ. ચલો છોડ દેવાની આવી પછી વધી કાઢવાની. એ બોધી કાઢવાની એમ ના ચાલતું. એ રાખજે હોર હું જવું પાવ. હા પણ એક કામ કરો જવું આટલું આપણું ફરેલું તમારે રોધવા માટે. હું નહીં ફાતો તું ફારે તો. પણ એક જ છે નહીં મોની મને ખબર હતી. નક્કી મન લાગે રે ને આધુનિક પીવા જે લઈ આધુનિક રાખી સારું જો એટલે સીધી 4 5 ઠીલો લઈને દે તરત પીવા નહીં તો આધુનિક ઘેર મહિના 2 વાર કીધું 1 લાખો ફાયદો મારો વધી ખાવા થાય ના મોન્યા. જો આ તો વળીને આવો ને ઘેર કશું રાખવું નહીં, બધું વેચી ખાવું છે ક્વાર્ટરમાં જઈ જઈ. આ તો એક ફાડીને ઘેર નાહી દઉં. હા એ જોઈતો બેઠો છે મોચામાં. તે જવું જોઈતા જોડે એક સમાધાન કરવાનું હોય તે જોઈતો ને બે જઈએ. જોઈતા વગર વિરત પડે એમ નહીં. જોઈતા એ આવો સરપંચ. હોવા બોલો. એ ગામમાં સમાધાન કરવા જવાનું આપડા. એવું છે? હોવા તારા વગર ભેર પડ્યો નહીં. એ જઈએ તાણ. હા લે હડતાન છોકરા ભાઈ હું સરપંચ આગળ જાઉં બરાબર. એને સમાધાન છે મારા પહેલા જવું પડે. મારા આપણે મેળ ના પડે એટલે મારે જવું પડશે. હારું મારે જઈને આવું તો ઘેર રહેજે. કોઈ આવે તમારે તારે જવા મને. એ હારું એ હા લે અમે જઈને આવીએ હો. એ હા એ જઈએ હેડ. હવે આપણે ગામમાં જઈને એક કચ્ચો ચોલો ને તે સમાધાન કરવાનું. હા કશો વાંધો નહીં. આપણે સમાધાન તો પહેલો નંબર કરી ગયા. હડતાન હો એ હા હાલો. ઓ આડું તો ચોકી લાગે. આડું ને હોનાના થપ્પા પડે હોય એટલે આડું વાસી જતા હોય. આડુ એ આડું તમને ઉપર ગાડું બહાર નીકળો કે. અરે ભોણા આવો. હોવા થઈ જાય મારે આડું થઈ ગયો. એ તો હાલના સરપંચ આગળ બંબો જાય. હા હું બોલીને આવું તાન. હા બોલાવ થઈ જાય હું ઉભો. એ હારું. આ માહો કઈના આયા તમે સરપંચ આગળ બંબો નાઈ ગયા તા. એટલે કોમાં જવું જ પડે તાર કોમાં ના જવું પડે લે. માહો ઘેરી. ઘેરે હો તો પેલા કેવા હારવા નહીં આવશે ને તાર. હું તરત હારવા આવ્યો તમને. તું તો માર થાય મને લાગે મારા હાથથી.
હા તો કીધા તને કેવું હું આગળ આગળ ના દંડો જો હતા તો હું તમને કમ્પ્લેટ તો બોલાવા આવ્યો તો એમાં તો કઈ દેવા ના આવે હું તો મારું જ તાણ કોમ નો તાણ એવો મણો પાછો એ માર ના કરે તાન તાણ આ રે ઉભા ને ભાગો ગયા તો કાઢો યાર તમે કેટલા વર્ષે જોયા હા ગલે યાર મળી જોડો તાણ હા ડાયા છીએ આટો તો જબર ડાયા તમે લ્યો આટલું ચોકન જતા અમે ગોમો કોમ જ ના હોય એ કોમ યાર કેટલા વર્ષે હું યાર આવ્યો હું ઘણા વર્ષે આયા તમારે તો મુંદર 25 વર્ષ થઈ ગયા છે એવું લાગે મને તો 25 વર્ષ તો થઈ ગયા છે ને યાર એ ઉભા ને ભાવન આ તો કોને કશું લીધું કરે ખબર નહીં પડે મહેમાન આ ખુરશી પૂછી લાવીએ પણ આજુ યાર માર ભણાઈ કેમ યાર મારો પણ મને ખબર નહીં પડે મહેમાન ઘેર આવે તો શું કરવું પડે આ તો એમની માર કરતા હોય કયો તે તને પકડી ખુરશી છે ને હા જે દાદા એટલે આજુ મારું શું 3 પગ વાળી ખુશી છે હોય યાર અમે તો મહેમાનો માટે ખુરશીઓ નોખી રાખીએ છીએ જો ખબર જ નહીં આ 4 પગાડી જોઈએ 3 પગાડી તો રહી આવી ખુરશીઓ મહેમાનો માટે નોખી રાખીએ યા. તમારા માટે તો ખાસ છે પાછી કહી દો ફટ દે કોને કહેવાય તૈન પગાડી ખુરશી કહેવાય શું કહેવાય તૈન પગાડી ખુરશી કહેવાય થોડો પાછો થોડો આપણે તો યાર ઉભા તૈન કરો પગાડી ખુરશી એટલે આવી જ હોય તમે તો એટલે હું વાયરો યાર આવ્યું હોય તમારે નશો હતો ને એટલે ભાઈ દઈ હાજી હતી મને ખબર હતી એ તો અને નશો ના કરતા હોય ને તો ના ભાગોત યાર મહેમાન ગતિ યાર આડું યાર આટલા તમે વાગે નશો ના કરતા હતા આ પગનું ઠેકાણું નહીં આપું શું આ કરવાનું ખુશી ભાઈ નાસી આખી યાર આ ઘણા વર્ષથી આવી હું યાર આવી મહેમાન ગતિ યાર મહેમાન કરવાની ગતિ આપ મને તૈન પગાડી ખુરશી કહેવાય આડો એવું એક તો યાર કોઈ ખાબા બના મોટો બાટો ઢાળો તો બિયા હોય હું હવે મોટર ન થાય આ તૈન પગાડી ખુરશીઓ નહીં મેળાવે મને ખબર હતી કોટિયા ઠેકાણું નહીં જતી મેળાવે પણ આટલું યાર તમને ખબર તો હોય પણ યાર કોક દાડો આવો તો આમાં આવો ઉકા આટલો બધો દારૂ પીવો પણ આટલું યાર તમને ખબર નહીં યાર મારે કાયમ આવું જ હોય યાર તો રોજ આવતા તમે તો રોજ જ આવું કરો યાર ઘણા વર્ષે આવી હું યાર તો કાલે તમે ખોટી પાછી મને આડો તમે બેટાડી પડી છે પાછી હું તો પાછો ખબર ને ચેવો હું આટલું યાર ગરમી ના કરવાની હોય આ યાર છોકરા પાણી બધાડી પાછો મેલો તોણે એમને મને એક ખબર જ નહીં પડતી કોઈ યાર જાતની. આટલું તમારે તો ગરમી બહુ કરો યાર ગરીબ પણ આ ટોપો હપુતા નહીં કરતા હજુ ખબર જ નહીં મને તે અમાર દંડો ચેવો ફોડી નાખું હું તો તે અમારે તમારે ખબર ને તમારો ભણો જેવો ગરમીથી વાતો કરે ગરમીથી મને લોકો તો એના માટે તમે દારૂ પીવો હોય ને ગોઠા આપું તો ના પીતા જ ને તો ગોઠા આપું જ રહે એ તો હવે પીએ ને એનું ને મિલતા ને પાય દંડો જોયો પાછો આવી ગરમી કરે ત્યાં છોકરો કામ કરીને કશું તો કશું ના કરે ખબર નહીં હતી કોમ તો અમાર છોકરા કોઈ હવે કરતા તમે આ જેમ કહેજો પેલા એ વાત દવા દોડો બીજી વાત હવે હું આશા લઈને આવ્યો છું કહેજો મને તો જતી ખબર હોય એમને તે સ્પેશિયલ છે મગરવાળા ઈ તમારી કન હું સ્પેશિયલ ચટણી ખાવા આવ્યો બોલો લ્યો ચટણી ખાવા આવી ગયા આટલું ગમે તે કરો પાતળ ખોદો કે પાતળ ખોદો પણ મને ચટણી ખવડાવી યાર એટલે આશા હું લઈને આવ્યો છું અને તમારે હારી યાર ખબર નહીં પડતી દાદા પિયરમાં જતી રહ્યા તે હોર રાખતા હોય તો હોર ઊંચો પીતા હોય તો ના જાય તો તમારે ચોકન માં બેહી રહ્યા લ્યો આ ચટણી ખાવા આવી જાય હવે પણ મારા ઓબા હઈ તો હું ચટણી કદી ખાતો નહીં બનાવીને ના મફતની જોવાનું ચટણી ખાવી લે વન તો ચટણી નહીં વન તો મળતું નહીં ખવડાવતું તો ને તું એવું કરવું ચટણી ખાવા આવ્યા પણ શું કહેતા તમે કહો આટલું યાર ચટણી બનાવો હરો કે યાર ફટાફટ ચટણી તો વાબા તમને કેરીઓ મૂકી જ નહીં અત્યારે ખબર ભાવ વગર નહીં યાર હોય. મૂકી હોય યાર આટલું એટલે આટલા આવે ને યાર ચટણી ના ખવડાવો કેરીઓનો ભાવ કેવો હતું તમે એમાં કેવું ખબર ભાવ વધારે ને એટલે ચટણી તમને ખબર જ ભાવ એવું નહીં અને ખવડાવો છે ખવડાય કશો વાંધો નહીં બાબાને ઉલી જો એટલે તમે ચટણી ખવડાવી દે વિચાર કેરીઓ લાવીને એટલે યાર આટલું બાબા ઉલી જાય એટલે ચટનો નહીં મારા બાબાને ખાવાનો કેરીઓને હું ચટણી નહીં બનાવો ભાવ વધારે હું વેચા કરીને તમે ચટણી બની ના જાય તો યાર ચટણી ખાવા તો આયા હું યાર હોય વેચાતી લાવે ને હું કેરીઓ તમે ચટણી બનાવી ના જાય ના હોય તો ચોકી જો આડો ચોકી લેતા હો કેરીઓ જો કેરીઓ કીધું તો ખરા હાલ બાબા મારા ભાવ વધારે ને વેચવા નહીં કેરીઓ યાર આટલું આટલી રકઝક ના કરો અને તમે ચટણી બનાવવાનું કરો ને યાર મોડું થાય કેટલો મારા ચટણી ખાવાના પપાય ના ચટણી કરીને ખોટો શીખર વખાણ હુકરવા આવ્યો છે આટલું ખો નકો મને વખાણ મારા એક તો પેલી રિહાઈને જઈએ ને વખાણ છોકરો બે જણા અમે કરીએ હું ના ખોટો અત્યારે વખાણ આવ્યો માથું ખાવા બોલો સારું તમે ચટણી બનાવ ચટણીનો વળ પાડી દઈએ બરાબર હા પણ હમણાં મોડા વળ કરીએ હાલ મેળ પડે એવો નહીં કેમ કે હું વધારે ખેતરમાં જઉં પાછો તાણ જ જઈને આવું કેરીઓ ચટણી બની બાબુ ખેતરમાં એટલા લોચો તો તમે આપણે બે ત્રણ લેટ આવીએ હતા આ બે તાણ જાવ તો ખેતર જેટલું આગળ ખબર હતી 5 કિલોમીટર હેડીને જઈએ તાણ પહોંચીએ આપણે
યાર જોકી યાર 5 કિલોમીટર હેડીને જઈએ ને એમાં પાછું કેટલું ખબર હે ખેતરમાં પાછું નોખું હેડવાનું આવે ખેતર હેડવાના 10 તો ખેતર હેડવાના આવે પાછા એમાં પછી ભાઈ આપણે ભાઈ જઈએ હવે લઈને આવીને ભાઈ ચોથી બનાવી આજનો લાવી રહેવાનો હું જવાનો નહીં હું અમે આપણે અત્યારે નીકળે ને તો ગયા તો હોજી એના પહોંચે કણ એટલું આખું છે અત્યારે ચીજની ચટણી ખાવા તમે કયો બીજું તો ખરા કે હું વેચાતી કેરીઓ લાવીને તમને ચટણી બનાવીને ખવડાવ્યો પણ મારા ઓબાની કેરીઓ મેળ નહીં પડે યાર આડુ યાર કેટલી આશા રાખી રહ્યા તમે યાર આડુ વખત દુશ્મન હશે કે પેલા ભવના ચટણી તો તમે નહીં જ પાડો એ મને ખબર હે ચમ કે અત્યારે કોબો બહુ શેટો એટલે એ ચાણ ખવડાવશો ચટણી તમને ખવડાવ્યો તમે ચટણી તમને ખવડાવ્યો પણ આ તો ચટણી નહીં જ ખવડાવું ચાણ ખવડાવશો ચટણી ખવડાવ્યો તમને કેરીઓ વેચાતી લાવી ઓબાની કેરીઓ ઉલી જ હોય અને પછી હું વેચાતી કેરીઓ લાવીને તમને ચટણી ખવડાવ્યો પછી આ ઓબાના પત્તા ખવડાવો તાણા તો ચટણી ની બોલીએ ને આપણે ચો ઓબાની કોઈ કેરીઓની જ બોલી છે ચટણી ખવડાવી દે મરચાં ની બનાવીને ખવડાવી દે હું તો ચાલ ના પાડું. માર માર ભત્રીજો એક તો પોણી જેવો શાક બનાવે એ હું એક કંટાળી નો આટલે આવ્યો કેરીની ચટણી બોલી દો જીરુંની વાટીને મરચું વાળીને બનાવ્યો ને 1 નંબર બનાવ્યો તમે કેરીને જોવું ચટણી કહેવાય કોઈ ના કહેવાય સારું તો મરચું બનાવો તાન ચટણી તમે ખવડાવ લાગતા હો નહીં મને એટલે મરચું જેવું ખબર હે મરચું થઈ રહ્યું હજુ દુકાન લેવા જવાનું લેતો જો મરચું લાવશે પાછું જીરું લાવશે છોકરો દુકાન જશે ને જીરું મરચું બધું લેતા આવે ને તેલ ને બધું લાવવાનું કશું નહીં તે ભાઈ લેતા હો કે જો એ તો જશે હમણાં દુકાન મેકલું છે ને લેતા હો જો હું તો મોકલું દુકાન મોકલો જો છોકરા વાય તું હા દુકાન જવાનું ખબર હે ને શું લાવવાનું મરચું હા તેલ ખોડ ચા હળદર જીરું આ બધું લાવવાનું બને બધું લાવવું પછી મરચું નહીં બનાવવાનું મરચું બનાવવાનું તો સારું તે મને ચટણી ખવડાવીને મીકલી દઈએ મરચાં ચટણી ખવડાવીને મીકલી દઈએ એની ચટણી ના ખાવ કેરી જેટલી મૂગી નહીં ખબર કેરી તો મૂકી જ છે ને. મૂગી કેરી ચટણી ખવડાવવાની નહીં કેરી નહીં સમજો કે નહીં તું સારું બધી વસ્તુ લઈ જાય થેલી ભરી બરાબર ગમ લેજે આપણે ઓટલા જ દઈ હો ઓવો પૈનો નહીં આલે થેલી લઈને જા યાર તો જાય લઈ ધોકો તા હું લઈને જાઉં એમને મારશે હાથમાં તને નહીં થેલી તેરે ના આલી કઈ લા ધોકો લાગે મારો તારે તને પાછો ધોકો લઈને આવ્યો પાછો તો પપ્પુ જો ખબર જ નહીં પડતી કોઈ જાતની આડુ યાર આઈ કેટલે ગયો. જો આ કોઈ નતું તું થેલી ખા લેના એમ ને કઈ ના મેકલા થેલી ખા લેના થેલી ખા લેના પણ ગમમાં મરણું થઈ ગયું તું બોલજે તા હાથી પેલા બોલતો હતો પણ તમે બોલવા દો તારા બોલું ને. પણ ખબર હોય તો ધોકો તૈયાર જ રાખવો પાછો તારા માટે આ કાલથી ધોકો ના આવી તું થઈ ગઈ ઓર્ડર ધોકો તારા માટે સ્પેશિયલ રાખવો પપ્પુ તો નહીં કરતો મને ખબર હતું આ ધોકો તો અમે યાત્રા થઈ રહ્યો છે હળદે બાળવો પૂછ તો મેળ થઈ ગયું કામમાં ઓવો એ વાત સાચી હો આમ તો ડાયા તો ખરો પાછો મરણું થઈ ગયું તું તે એક ગલ્લો ઉઘાડો નતો કે તો વાળો ના આડુ યાર ચટણી બનાવી કરે ને યાર એટલે આપણે દુકાન છોકરા મેકલે પણ કશું કે મહિનું થઈ ગયું કે હા યાર વારો મહિનો થઈ જાય યાર કલાકનો બે પણ લાગે તમને ખબર પડતી મહિનું થાય ને એટલે દુકાનો બંધ કરવી પડે ના જવું ના પડે એ જવું પડે યાર કલાકનો બે રે આપું છે ઘડી કોમ મેલો ભોણાન ઘણી ભોણામાં મેલો પણ હવે દુકાનો બંધ થઈ એ બાપા શું કરે તાણ કયો યાર હું કરશો એ કો પણ વાપરો હા બાપાની એક વસ્તુ છે તમારી વસ્તુ પડી ગયા ગ્લાસ ભરીને તમે લાગે કોક દાડો લેતા લાગો એવું ના ના પેલા હમણાં આવ્યા હતા ને પેલા મહેમાન મારા હગા હતા તે ભજી દઉં કે મીરા શું મારા આટો હમણાં કોદા આવશે તો વાલવા થશે લેતા આવજો જજો લેતો હું વસ્તુ લઈને આવ બેહો તમે આવો તમે એ પડી જલ્દી જો યાર હારા જ આવું બે રમો તમે આવો જો ને. આડો એક તો વાયરો ખવડાવતા પીવડાવતા આવીને બસ પાવા રાખી કોઈ ફેફડા હડી જાય મોય પી પીને તો ના ને દારૂ ને બારું બધું ભંગ કરી દેવું મારે પીવું જ નહીં યાર આટો લ્યો વસ્તુ પેલા પી લ્યો આ વસ્તુ રે ને જેટલી પડી રહે ને એટલી વધારે કડક થાય એવું એમ 3 મહિના થઈ ગયા તમને ખબર આપણા આગળ તો ગમે એવા દારૂ કોઈ ના આવી બટલે ઉતરી જાય જેટલું પડે ને એટલો નશો વધારે આવે સમજી લે તમે એવું એમ 3 મહિના થઈ ગયા પી દો તમે તાર ચિંતા કર્યા વગર કઈ વસ્તુ બોલ હડો આટલું કડક હમ મારું છે વસ્તુ અલગ હતી આ તો મૂકો નાખતો ને આટો મને ખબર હતી રાવસી માલુમ આડું મારો છે નશો તરત થઈ જાય ને કશો વાંધો નહીં તો પડી જાય શું છે તમે હડો આડું યાર એ તમને ખબર તમે તમારા ટોટિયા સુધી ખેંચવું પડશે આપણું યાર પૈસા યાર બાપા ખબર હે ટોટિયાના ઠેકાણા ના પડે આ તો નશો જેવો તેવો દારૂ નતો પાછો ફૂટતા નહીં આવે ચા દાવથી હું જાઉં છું. બરાબર ચેતન થોડું કામ આવું આ રાતે આઢું એક ગ્લાસ પાઈ દીધું એના પછી કે ચટણી ખવડાય કે ના ખવડાય તો ખબર નહીં
આડુ એ આડુ લાગે ઘરમાં દેખાતો નહીં કોઈ એટલે ઘરમાં કોઈ દેખાતું નહીં ભણો દેખાતો ભણા એ ભણા દેખાતો નહીં લાગે જતા જ નહીં ને ચટણી આજ ખવડાવશે નહીં જે ઈરાદે હતો ને ઈરાદો લાગે મારે નપાસ જ થવાનો લાગે આટલું કોઈ ખવડાવશે જ નહીં લાગે નાહી ગયેલા ના હવે ઘેર જવા દે ઘેર ભત્રીયા ને હાથનું પાણી જેવું છે આખા જ નસીબમાં લઈશું કદી ચટણી બટલું કોઈ સારું ખાવાય એટલે ભત્રીજાની ક્યાં ને એ જ ડખા પડી એટલે જ જવું એટલે મને ભત્રીજો કોઈક ને કોઈક અપજકન કરે મેં આબાનું ના કીધું હોત ને તો મુખ કમ્પ્લેટ હાથુંની ચટણી ભાડો મારો સુકુર દેવાના કિંગ હા